ધોરણ 7 ચેપ્ટર 18 સંચાર માધ્યમ અને જાહેરાત. આપણે જાણીએ છીએ કે માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે. બુદ્ધિ એને મળેલી સૌથી મહત્ત્વની ભેટ છે. મનુષ્ય જ્યારે ભય, સુખ, દુઃખ વગેરે ભાવ અનુભવે છે ત્યારે એને વ્યક્ત કરવા પ્રયત્ન કરે છે. તે પોતાનું સુખ બીજાઓને વેચીને સુખમાં વધારો કરે છે, જ્યારે દુઃખને વેચીને દુઃખ હળવું કરે છે. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહેવાય છે. પહેલાંના સમયમાં ઢોલ વગાડીને, પક્ષીઓ દ્વારા, આગ કે ધુમાડાના સંકેત દ્વારા, ઝંડા લહેરાવીને, મોટા અવાજે બૂમો પાડીને, ચિત્રો અથવા સંકેતો દ્વારા સંદેશો આપવામાં આવતો હતો. આમ ભાષા સાથે ચિત્રલિપિનો વિકાસ શરૂ થયો હશે અને તે રીતે સંદેશો પહોંચાડવામાં આવતો. કેટલીક વખતે પ્રાણીઓ અને પક્ષીઓને સંદેશો પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. શરૂઆતમાં પરિવહનના સાધનો જ સંચારના સાધનો હતા. સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, મોબાઈલ ફોન, ફેક્સ, ઉપગ્રહો અને ઇન્ટરનેટે સંચાર વ્યવસ્થાને ખૂબ જ ઝડપી અને સરળ બનાવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા સંચારે મહત્ત્વનો ફાળો આપ્યો છે. સંચારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની થઈ ગઈ છે. આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને એક વૈશ્વિક માર્ગગ્રામમાં ફેરવી નાખ્યું છે. વર્તમાનમાં આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે. આપણે પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવન જોવા માટે સક્ષમ બન્યા છીએ. દેશના આર્થિક, સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે સંચાર તંત્ર રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત જેવા વિશાળ દેશમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, ચક્રવાત, સુનામી વગેરે કુદરતી આપત્તિઓ અને માનવસર્જિત આપત્તિ વ્યવસ્થાપન વિકસિત સંચાર તંત્ર વિના શક્ય નથી. ટપાલ પદ્ધતિ. પહેલાંના સમયમાં સાંકેતિક કે મૌખિક સંદેશ મોકલવામાં આવતા તેનું સ્થાન લેખિત સંદેશાઓએ લીધું. એમાંથી ટપાલ પ્રથાનો જન્મ થયો. ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ઈસવીસન 1854માં થઈ હતી. લોકો દૂર દૂર રહેતા પોતાના સગા સંબંધી, મિત્રો કે સરકારી કર્મચારીઓને પત્ર મોકલવા લાગ્યા. વેપારીઓ પણ પત્ર દ્વારા વેપાર કરવા લાગ્યા. તેની મદદથી દુનિયાના કોઈપણ ખૂણામાં પત્ર, ગ્રીટિંગ કાર્ડ વગેરે મોકલવાની સગવડ છે. આપણા દેશમાં આપણે ખૂબ જ સસ્તા દરે પત્ર, આંતરદેશીય પત્ર કે પરબીડિયું મોકલી શકીએ અને ખૂબ જ થોડા સમયમાં તેનો જવાબ પણ પરત મેળવી શકીએ છીએ. કેટલાક અગત્યના પત્રો રજિસ્ટર એડી દ્વારા, પૈસા મની ઓર્ડર દ્વારા અને વસ્તુઓ પાર્સલ દ્વારા મોકલાવી શકીએ છીએ. પ્રવૃત્તિ. દેશ વિદેશની ટપાલ ટિકિટો એકત્રિત કરી આલ્બમ તૈયાર કરો. તમારા મિત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પોસ્ટકાર્ડ લખો.
ટેલિગ્રામ તાર. ટેલિગ્રામની શોધ ઈસવીસન 1850માં કરવામાં આવી હતી. ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી. ટેલિગ્રામ દ્વારા નાના નાના સંદેશાઓ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી જતા. આ પછી તેમાં એક્સપ્રેસ તારની સુવિધા આવી, જેનો ખર્ચ વધારે થતો હતો. આ સંદેશો તરત જ વ્યક્તિને મળી જતો હતો. આ સુવિધા ભારતમાં 13 જુલાઈ 2013માં બંધ કરવામાં આવી છે. પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. પુસ્તકો એક પેઢીનું જ્ઞાન, એના વિચારો, એની સિદ્ધિઓ વગેરે બીજી પેઢી સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે. પુસ્તકો જ્ઞાન અને માહિતીનો પ્રચાર અને પ્રસાર કરે છે. વર્તમાન સમયમાં ઈ-બુકનું ચલણ વધ્યું છે. પ્રવૃત્તિ: શાળાની લાઇબ્રેરીમાંથી વધુ વચાતા પુસ્તકોની યાદી તૈયાર કરો. વર્ષ દરમિયાન તમે વાંચેલા પુસ્તકોની યાદી તૈયાર કરો. વર્તમાનપત્રો: વર્તમાનપત્રો દુનિયાના કોઈપણ ખૂણે બનતી ઘટનાઓ, જાહેરાતો, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, વિશેષ દિન, તિથિ, ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી પહોંચાડે છે. આપણે ત્યાં વિવિધ ભાષાઓમાં અનેક દૈનિક પત્રો અને સામયિકોનું પ્રકાશન થાય છે. રેડિયો: રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું સંચાર માધ્યમ છે. રેડિયો પર સંગીત, લોકગીત, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમત સમાચાર, નાટક, હવામાન સમાચાર, ખોવાયેલી વ્યક્તિની જાહેરાત, ભજન, વાર્તા જેવા કાર્યક્રમો સાંભળવા મળે છે. આ ઉપરાંત વરસાદ, પૂર, ચક્રવાત જેવી સંકટ સમયની આપત્તિઓની જાણ કરવામાં આવે છે. રેડિયો સુવિધા મોબાઈલમાં પણ ઉપલબ્ધ છે. આટલું જાણો. રેડિયોની શોધ ઈસવીસન 1895માં ઇટાલીના માર્કોનીને ફાળે જાય છે. આકાશવાણીનું સૌપ્રથમ કેન્દ્ર ઇંગ્લેન્ડમાં સ્થાપવામાં આવ્યું હતું. ભારતમાં મુંબઈ અને કોલકાતા ખાતે ખાનગી કંપનીએ ટ્રાન્સમીટર દ્વારા માહિતી પ્રસારણ કરવાની શરૂઆત કરી. ઈસવીસન 1930માં મુંબઈ અને કોલકાતા ખાતે ટ્રાન્સમીટરો સરકારે પોતાના હસ્તકે લઈને તેનું નામ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ રાખ્યું. ઈસવીસન 1957માં તેનું નામ આકાશવાણી રાખવામાં આવ્યું. પ્રસાર ભારતી ભારતનું જાહેર પ્રસારણ કરતા સ્વાયત્ત કોર્પોરેશન છે. તેની સ્થાપના 23 નવેમ્બર 1997માં કરવામાં આવી હતી. આજે ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન નેટવર્કની સેવા પ્રસાર ભારતી દ્વારા પૂરી પાડવામાં આવે છે. હાલમાં FM રેડિયોનું પ્રસારણ પણ થઈ રહ્યું છે. સિનેમા પણ શિક્ષણ અને મનોરંજનનું એક લોકપ્રિય સાધન છે. ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોનું પણ શિક્ષણ આપવામાં આવે છે. ફિલ્મ દ્વારા લોકોની રહેણીકરણી, વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે.
કેટલાક રીત રિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ અને વહેમો સામે સંઘર્ષ કરવાનું સિનેમાથી શીખવા મળે છે. સૌથી વધુ ચલચિત્રો ભારતમાં બને છે. ટેલિવિઝન આજનું સૌથી લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સંચાર માધ્યમ છે. તમારા ઘરમાં રાખવામાં આવેલ ટીવી સમગ્ર દુનિયાના સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો આપણી સમક્ષ રજૂ કરે છે. તાજેતરમાં સમાચાર કે વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા મળે છે. આટલું જાણો. ટીવીની શોધ જ્હોન લોગી બાયડ દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં સૌપ્રથમ ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રનો પ્રારંભ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. ભારતમાંના બીજા ટેલિવિઝન પ્રસારણ કેન્દ્રની શરૂઆત ઈસવીસન 1972માં મુંબઈ ખાતે થઈ હતી. ઈસવીસન 1976માં દૂરદર્શનનો વિભાગ ઓલ ઇન્ડિયા રેડિયોથી અલગ કરવામાં આવ્યો. તારીખ 15 માર્ચ 1976માં અમદાવાદ ખાતે ઇસરો મારફતે પ્રસારણ કેન્દ્ર શરૂ થયું અને તારીખ 2 ઓક્ટોબર 1987ના રોજ અમદાવાદ ડીડી ગિરનાર ચેનલ શરૂ થઈ. 26મી જાન્યુઆરી 2000માં ડીડી જ્ઞાનદર્શન નામની શૈક્ષણિક ચેનલ શરૂ કરવામાં આવી. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ, આરોગ્ય, ખેતી વગેરે મહત્ત્વના કાર્યક્રમો વંદે ગુજરાત ચેનલ દ્વારા રાજ્ય સરકાર રજૂ કરે છે. મોબાઈલ ફોન સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન મોબાઈલ ફોન છે. મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈપણ સ્થળેથી વાતચીત કરી શકે છે. મોબાઈલ ફોનમાં ઘડિયાળ, વિડિયો ઓડિયો પ્લેયર, ટોર્ચ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરેની સુવિધા હોય છે. તેનાથી આપણે રેલવે, બસ, સિનેમાની ટિકિટ બુક કરાવી શકીએ છીએ. મોબાઈલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટથી ઘણી માહિતી આપણને પ્રાપ્ત કરી શકીએ છીએ. અનેકવિધ સુવિધાઓ માટે વર્તમાનમાં મોબાઈલ ફોન જરૂરી ઉપકરણ બની ગયું છે. પ્રવૃત્તિ શિક્ષકની મદદથી મોબાઈલ ફોનમાં આવતી શૈક્ષણિક એપની યાદી બનાવો. કૃત્રિમ ઉપગ્રહ સેટેલાઇટ સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે. આ કૃત્રિમ ઉપગ્રહ માનવસર્જિત છે. તેને અવકાશમાં મૂકવામાં આવે છે. પૃથ્વી પરથી અવકાશમાં રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો ઉપગ્રહ દ્વારા પૃથ્વી પરના કોઈપણ સ્થળના ટેલિવિઝન, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વીના પેટાળમાં પાણી, ખનિજ ભંડાર છુપાયેલા છે તેની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે. આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો જાણી શકીએ છીએ. કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે. પ્રવૃત્તિ
તમારા શિક્ષકની મદદથી ભારત દ્વારા અવકાશમાં તરતા મૂકવામાં આવેલ ઉપગ્રહોની યાદી તૈયાર કરો. તમારા શિક્ષકની મદદથી ઇસરોની માહિતી મેળવો. સંચાર માધ્યમ અને ટેકનોલોજી. માનવ ઉત્ક્રાંતિની સાથે સાથે અનેક જરૂરિયાતો ઉદ્ભવી. શરૂઆતમાં પ્રાથમિક જરૂરિયાતો જેવી કે ખોરાક, પાણી અને જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવાની બાબત મુખ્ય હતી. સમય જતાં સામાજિક અને સાંસ્કૃતિક બાબતની જરૂરિયાત ઉદ્ભવતા તે માટે સંચાર માધ્યમની આવશ્યકતાઓ વધી. તેથી તેમાં બદલાવ થવા લાગ્યો. પહેલાંના સમયમાં ટપાલ વ્યવસ્થા હતી. તેમાંથી ટેલિફોન, પેજર, મોબાઈલ ફોન, ફેક્સ જેવી સુવિધાઓ ટેકનોલોજીના માધ્યમથી વધવા લાગી અને તેના કારણે નવા ફેરફારો થવા લાગ્યા. વર્તમાન સમયમાં પણ જોઈએ તો સમાચાર પત્રોમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો. પહેલાં પેપર છાપવા માટે અક્ષર ગોઠવવા પડતા હતા. હવે તેની જગ્યાએ કોમ્પ્યુટરની મદદથી ટાઈપ કરીને છાપવા માટે આપી શકાય છે. ટેલિફોનમાં પહેલા નંબરો ગોળ ફેરવવા પડતા. એની જગ્યાએ હવે સીધા નંબર દબાવીને આપણે બીજી વ્યક્તિનો સંપર્ક સાધી શકીએ છીએ. નવી શોધ વોકી ટોકીની થઈ. તેનો ઉપયોગ પોલીસ વધુ પ્રમાણમાં કરે છે. માનવી જેટલી ઝડપથી વિચારે છે તેટલી ઝડપથી તેનો પ્રચાર કે પ્રસાર કરી શકે છે. સંચાર માધ્યમના સાધનો જેવા કે ટીવી, રેડિયો, પ્રોજેક્ટર, કમ્પ્યુટર, મોબાઈલ ફોન જેવા સાધનો ટેકનોલોજીના માધ્યમથી આવ્યા અને તેમાં રોજબરોજ ફેરફાર થતા રહ્યા છે. હવે વ્યક્તિ એકબીજાને મોબાઈલ ફોન કે કમ્પ્યુટર દ્વારા પ્રત્યક્ષ જોઈ શકે છે અને વાતચીત પણ કરી શકે છે. આપણે લખેલા કાગળો ઈમેલ કે ફેક્સ દ્વારા તરત જ બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ. ટેકનોલોજીના ઉપયોગથી સંચાર માધ્યમનો વિકાસ વધુને વધુ થયો છે. ટેલિવિઝનના કાર્યક્રમમાં પણ ફેરફાર થવા લાગ્યા છે. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા કૃષિ ક્ષેત્રની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે. સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો, જાહેરાતો, આ ઉપરાંત પૂર, ભૂકંપ, વાવાઝોડું જેવી બાબતોની માહિતી પ્રાપ્ત કરી શકાય છે. વ્યક્તિ સંચાર માધ્યમના સાધન તરીકે મોબાઈલ ફોનનો ઉપયોગ ફક્ત વાતચીત માટે જ નહીં પરંતુ સંદેશાની આપ-લે માટે પણ છે. સંદેશા માટે અનેક પ્રકારની સોશિયલ મીડિયા એપ અને માહિતી શોધ કરવા માટે બ્રાઉઝરનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રકારની એપ આવવાથી સમાજમાં અને શિક્ષણમાં અનેક પરિવર્તનો આવ્યા છે. લોકશાહીમાં સંચાર માધ્યમ. દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સંચાર માધ્યમનું મહત્ત્વ વધી રહ્યું છે. લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવવા સરકાર લોકો માટે કેવા કાર્યો કરે છે તેની જાણકારી આપી કે લઈ શકાય છે અને સામાન્ય લોકો સુધી સહેલાઈથી પહોંચાડી શકાય છે. સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય, કૃષિ જેવા કાર્યોની માહિતી સંચાર માધ્યમ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. સરકારે કરેલા કાર્યો અને કામગીરીમાં રહેલી ક્ષતિઓને વિરોધ પક્ષ ઉજાગર કરે છે. સરકાર સંચાર માધ્યમો ઉપર દેખરેખ પણ રાખે છે.
રેડિયો અને ટીવી પર આવતા સમાચારોની સમાજ પર કેવી અસર થશે તે જુએ છે. સંચાર માધ્યમો અને સોશિયલ મીડિયા સાચી માહિતી જ રજૂ કરે છે કે કેમ તે દરેક નાગરિકે ચકાસવું જોઈએ. સંચાર માધ્યમનો વિવેકપૂર્ણ ઉપયોગ. આપણે સંચાર માધ્યમનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ. પ્રદૂષણ, પાણી સમસ્યા, ગરીબી, બાળમજૂરી, મહિલાઓ પરના અત્યાચારો જેવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિષય ઉપર વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ. તેના માટે ટેલિવિઝન, રેડિયો, સમાચારપત્રો વગેરે માધ્યમોનો વિશેષ ઉપયોગ થવો જોઈએ. ક્યારેક આપણે આવા વિષય ઉપર એકબીજા ઉપર આક્ષેપબાજી થતી હોય તેવા દ્રશ્ય પણ ટેલિવિઝન ઉપર જોવા મળે છે, જેની સમાજ પર વિપરીત અસર થાય છે. મોબાઈલ ફોન પર મહિલાઓ, બાળકો, વૃદ્ધ કે ગરીબ ઉપર અત્યાચાર થતા હોય તેવા વિડીયો ન મૂકવા જોઈએ. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ વાતચીત પૂરતો જ કરવો જોઈએ. તેમાં આવતી ગેમ, ઇન્ટરનેટનો વપરાશ ઓછો અને વિવેકપૂર્ણ જ કરવો. મોબાઈલ ફોનના પ્રકાશને કારણે આંખને નુકસાન થાય છે તથા સમય અને શિક્ષણ પર વિપરીત અસર થાય છે, જેથી તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આમ આપણા રોજિંદા જીવનમાં સંચાર માધ્યમોનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે, પરંતુ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ ખૂબ જ જરૂરી છે. જાહેરાત. આજના સમયમાં જાહેરાતનું મહત્ત્વ વધારે જોવા મળે છે. આપણે ત્યાં તહેવારો આવે ત્યારે વિક્રેતાઓ ગ્રાહકને આકર્ષવા માટે અવનવી સ્કીમ રાખે છે, જેમ કે 50% ફ્રી વોશિંગ મશીન સાથે ₹500 ગિફ્ટ વાઉચર ફ્રી, ₹1 રેફ્રિજરેટર વસાવો, 1 જોડી કપડાં સાથે 1 જોડી ફ્રી, ગેરંટેડ ગિફ્ટ વગેરે મળે છે. આમ કરવા પાછળનું કારણ જોઈએ તો વ્યવસાયમાં હરીફાઈ છે. જાણવા જેવું. જાહેરાતની શરૂઆત. ઇજિપ્ત અને મધ્યયુગીન લોકો ચિત્ર દ્વારા જાહેરાત કરતા. જૂન 1936માં ફ્રેન્ચ અખબારે પ્રથમ વખત વિક્રેતા પાસેથી નાણાં લઈને જાહેરાત છાપવાની શરૂઆત કરી હતી. ઈસવીસન 1920થી રેડિયો પર જાહેરાતની શરૂઆત થઈ. ઈસવીસન 1920થી રેડિયો પર આ ગીતના પ્રાયોજક જે તે કંપની કે સંસ્થા છે તેમ જાહેરાત કરવામાં આવતી. જાહેરાતના માધ્યમો. વેપારીઓ, પેઢીઓ, સંસ્થાઓ, શાળાઓ પોતાના દ્વારા કરવામાં આવેલ કાર્યોને બજારમાં કે વ્યવસાયના ક્ષેત્ર સુધી પહોંચાડવામાં જાહેરાતનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. તમે ટીવી જોતા હશો ત્યારે ચેનલમાં આવતા પ્રોગ્રામની વચ્ચે જાહેરાત આવે છે, ખરું ને? ભીંતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના ઠેલા, બસ સ્ટેન્ડના બાંકડા, મેગેઝિન, અખબારો, બસ કે ટ્રેનની સાઇડ ઉપર સંગીતના સાધનો, લાઇટ બિલ, વેરા બિલ વગેરે જાહેરાતના માધ્યમો છે. પ્રવૃત્તિ.
જાહેરાત સાથે કેવા પ્રકારની વ્યક્તિઓ સંકળાયેલી છે તેની યાદી બનાવો. જાહેરાતના ફાયદા ગેરફાયદા. વિક્રેતાએ માલનું વેચાણ વધારવું હોય તો જાહેરાત કરવી પડતી હોય છે. ફાયદાઓ: વસ્તુ પર છાપવામાં આવેલ કિંમતને જાણી શકાય છે. વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે. ગેરફાયદાઓ: જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થતો હોય છે અને તેનું ભારણ ગ્રાહકને ભોગવવું પડતું હોય છે. જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે. જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં ક્ષોભ અનુભવીએ છીએ, કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી. બાળકો કે વડીલોને અપાવી શકતા નથી એવો અનુભવ થાય છે. દેખાદેખીનું ચલણ વધી જાય છે. જાહેરાતથી સાવધાન. ખોટી કે લોભામણી જાહેરાતથી સાવધાન રહેવું જોઈએ. ચિત્ર કે પોસ્ટર અથવા વિડીયો દ્વારા દર્શાવવામાં આવતી વસ્તુની ચકાસણી કરી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે ધાર્મિક બાબતોને નિષેધાત્મક અસર કરતી હોય તેવી જાહેરાતોને પ્રોત્સાહન આપવું નહીં અને તે પ્રત્યે સરકારનું ધ્યાન દોરવું જોઈએ. જાહેરાતના સામાજિક મૂલ્યો. આજે જાહેરાત સામાજિક અને સાંસ્કૃતિક જીવનનો મુખ્ય ભાગ બની ગઈ છે. આપણે જે જાહેરાત જોઈએ છીએ તેની ચર્ચા સમાજમાં કરવામાં આવતી હોય છે. સરકાર દ્વારા સમાજના ઉત્થાન માટે જાહેરાતો કરવામાં આવે છે. જેમ કે બાળ લગ્ન ન કરવા, આરોગ્ય, વસ્તી નિયંત્રણ, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણથી બચાવો વગેરે જાહેરાતો દ્વારા એનો વિશેષ ફેલાવો કરીને સામાજિક જાગૃતિ લાવી શકાય છે. જાહેરાત અને લોકશાહી. લોકશાહી રાષ્ટ્રોમાં ઘણું કરીને સંચાર માધ્યમો સ્વતંત્રતા ધરાવે છે. લોકશાહીને મજબૂત કરવા અને ટકાવવા સમૂહ માધ્યમો દ્વારા પ્રસારિત થતી જાહેરાતો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે લોકશાહીમાં લોકકલ્યાણ કેન્દ્ર સ્થાને છે. જાહેરાતો દ્વારા સરકાર લોકકલ્યાણની યોજનાઓનો ખ્યાલ લોકો સુધી પહોંચાડે છે. લોકોપયોગી સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કે અન્ય બાબતોની માહિતી જાહેરાતના માધ્યમો દ્વારા સરકાર લોકો સુધી પહોંચાડે છે. શિક્ષણનો પ્રચાર અને પ્રસાર, કુરિવાજો, અંધવિશ્વાસ, બાળ લગ્નની પ્રથા, ખોટી માન્યતાઓનું ખંડન લોકશાહીમાં જાહેરાતના માધ્યમોથી થાય છે, જેથી લોકશાહી પરિપક્વ બને છે. લોકશાહીમાં સરકાર, સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો વગેરે દ્વારા અપાતી સેવાઓનો પ્રસાર જાહેરાત દ્વારા કરે છે. સરકાર દ્વારા આરોગ્ય વિષયક, જળ બચાવો, બેટી બચાવો, બેટી પઢાઓ, સ્વચ્છતા અભિયાન વગેરે લોકશાહી પોષક પરિબળોને જાહેરાતના માધ્યમ દ્વારા ઉજાગર કરે છે. લોકશાહીના તત્વો જેવા કે સમાનતા, સ્વતંત્રતા,
બંધુત્વ અને એકતાના ખ્યાલો સમૂહ માધ્યમ દ્વારા અપાતી જાહેરાતો મારફતે દ્રઢ થાય છે, જેનાથી લોકશાહી વધારે સબળી બને છે. સરકાર લોકોને મતદાનની સમગ્ર પ્રક્રિયાની સમજ જાહેરાતો દ્વારા આપે છે. સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા લોકોપયોગી કાર્યોને જાહેરાતના માધ્યમથી લોકો સુધી પહોંચાડીને ફરીવાર સત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરે છે. આમ સંચાર માધ્યમો અને જાહેરાતો સમાજમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જેના દ્વારા વ્યક્તિના જીવનમાં મહત્ત્વના સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજનૈતિક અને વૈયક્તિક જીવનમાં પરિવર્તન થતું જોવા મળે છે.